તમારી આજુબાજુમાં હોય ને એને એમ કહો કે મને ટાંકણી મારવા દેશો, નહીં મારવા દો. આયા મોટા ખૂંખાર મેરડી વાળા, હા ગર્વથી કહેવાનું કે છીએ. તો આજના મારા આ વિડીયોમાં તમારા બધાયનું સ્વાગત છે અને બધાયને પહેલા તો મારા તરફથી જય ખૂંખાર મેરડી, જય મા કાળી. તો દરેક વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે માતાજીના પ્રવચન ખૂબ જ સારા હોય છે અને તેમાં આપણને કંઈકનું કંઈક શીખાડતા હોય છે માતાજી, કે જીવનમાં આગળ કઈ રીતે વધવું અને કોઈ મુસીબત આવે તો કઈ રીતે તેને હેન્ડલ કરવી. તો બસ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી જે મેરડીમાં આપણે કહીએ છીએ તે કઈ રીતે આવ્યા અને તેમનું નામ મેરડી કઈ રીતે પડ્યું. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા, અને જેટલી મને ખબર છે તેટલી તમને આ વિડીયોમાં જાણકારી જરૂરથી આપીશ કે મેરડીમાં એટલે શું. તો પહેલા તો આપણે મેરડીમાં વિશે કહીશું કે મેરડીમાં એક શક્તિ છે, એક એવી શક્તિ જ્યારે આપણું કોઈ પાપ હોય ત્યારે તે શાંત નથી બેસતા, અને જો તમે સાચા ભક્ત હશો તો તે ક્યારે તમારું કોઈ જ ફળ આપ્યા વગર બી પાછા નથી હટતા. તો બસ તેની જ ઉપર આપણે આજે વાત કરવાના છીએ. તો તેમના વિશે બે ચાર એવા સારા શબ્દ હું કહેવા માંગીશ, તો તે ધ્યાનથી જરૂર સાંભળજો. મેરડીમાં શક્તિ છે જે આંખે દેખાતી નથી પણ કર્મમાં અનુભવે છે. જ્યાં અન્યાય થાય છે ત્યાં ખોટી કસ્મ લેવાય છે, એટલે કે જ્યાં અન્યાય થાય છે ત્યાં તો માં ખુદ સાક્ષાત ઉભા રહે છે, ભલે તે નથી દેખાતા, પણ જ્યાં ખોટી કસમ તેની ખવાય છે. જો કહેવાય છે ને કે બધું જ કરવું, બધું જ ખાવ, પણ જગતમાં મેરડીના કસમ જૂઠા ન ખાવા. તો આજે હું તમને કહીશ કે મેરડી નામ કઈ રીતે પડ્યું. તો જ્યારે માં દુર્ગા અને અમૃવા વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું, તે યુદ્ધ ઓછાને ઘણું 5000 વર્ષ ચાલ્યું હતું, અને તે યુદ્ધ વખતે તે રાક્ષસને લાગે છે, અનુભવે છે કે ના હવે હું હારી રહ્યો છું, થાકી રહ્યો છું, ત્યારે તે માં દુર્ગાથી બચવા માટે એક ગાયનું કંકાલ હોય છે, મૃત ગાયનું કંકાલ હોય છે, તો તે રાક્ષસ તે કંકાલમાં જઈ સંતાઈ જાય છે. તો તે રાક્ષસની તમે બુદ્ધિ પણ જુઓ કે એ રાક્ષસને ખબર છે કે જે માં દુર્ગા છે તે પવિત્ર દેવી છે અને તે આ બધાથી દૂર રહે છે. એટલે માં દુર્ગા તો ત્યાં તેને એ રાક્ષસને બહાર નીકાળવા જઈ નતા શકતા, કેમ કે તે એક ગાયનું કંકાલ હતું. ગાય તો આમ પવિત્ર કહેવાય છે, પણ મર્યા બાદ હવે આપણને શું જ કહીએ, તો તે કંકાલમાં તે રાક્ષસ જઈ સંતાઈ જાય છે, તો માં દુર્ગા ત્યાં જઈ નથી શકતા. ત્યારે તે બે આ હાથ વડે આમ રગડે છે, ત્યારે જેવી પવિત્ર હાથનો મેલ ભેગો થાય છે તેમાંથી ઉત્પન્ન થાય છે નાની એક બાળકી, અને એ બાળકી જ હતા મેરડીમાં, અને જે મેલથી પ્રગટ થયા નાની દીકરી એ જ હતા મેરડીમાં. અને એ જ દીકરી એટલે કે તે મેરડીમાં જાય છે તે મૃત ગાયના કંકાલમાં, અને એ કંકાલમાં જઈ અને તે રાક્ષસનું વધ કરે છે, અને ત્યારથી તેમનું નામ પડ્યું મેરડી. તો આમ તો જગતમાં ઘણા ખરા દેવ છે જે અલગ અલગ રીતે પૂજાય છે, અને મેરડીમાં તો મેરડીમાંના પણ ઘણા ખરા રૂપ છે, જેમ કે એક એ મેરડી અને એક ખૂંખાર મેરડી. આમ તો બધી જ માં એક છે, માં દુર્ગા, મહાકાળી, બધા આમ તો આપણે જોવા જઈએ ને તો એક જ છે. જે આપણા મહાકાળી છે ને એમના અનેક રૂપ છે, જે માં દુર્ગા પણ છે, મહાકાળી પણ છે, અને અન્ય કેટલી દેવીઓ તેમનામાં જ જોવા જઈએ તો છે. તો બસ આ મેરડી નામ હતું તે માં દુર્ગા દ્વારા પ્રગટ, જે મેલની એ મેં કહ્યું ને તે જ રીતે તે બનેલા છે. તો આમ તો જોવા જઈએ તો મેરડીમાં ને લોકો એમ કે છે કે મેરડીમાં બકરા લે છે. એટલે માણસ જાત જો બકરા લેતા હોત તો તે એમની સવારી છે યાર, સવારીને કોણ હામ થવા દેશે? અને તમે કઈ સદીમાં જીવી રહ્યા છો? હાલ હવે હું થોડી ડીપમાં વાત કરીશ. જો તમારી જોડે સમય હોય તો થોડું ધ્યાનથી સાંભળજો. અને જો તમારા ઘરમાં કે તમારા સગા સંબંધીમાં, હાલ સગા સંબંધીમાં તો આપણે ચર્ચાઓ કરાય જ ના, અને કેમ કે છે આ મોટા ખૂંખાર મેરડી વાળા, હા ગર્વથી કહેવાનું કે છીએ અમે ખૂંખાર મેરડી વાળા, તેમના ભક્ત છે અને અમને ગર્વ છે અમારા ગુરુ ઉપર. કેમ કે એ આપણને દરેક વિડીયોમાં હું કહી રહી છું કે બહુ સારું એવું જ્ઞાન આપી રહ્યા છે, અને એક આ વસ્તુ બહુ સારી કરી છે માતાજીએ કે આટલા લાખો ભક્તો આવી રહ્યા છે ને એમાંથી કેટલાય લોકોની માનસિક સ્થિતિ સુધારી છે અને તેમના જીવનમાં પરિવર્તન લાવ્યું છે, અને ઘણા ખરાને પાપના ભાગીદાર થતા પણ અટકાવ્યા છે. તો અમારા ઘરમાં પણ આ બધું હતું, પણ હવે એક હોય છે ના સમજી, અને જ્યારે સમજદારી આવે અને જો તેના પછી પણ તમે તે પાપના ભાગીદાર બનો તો તે બહુ ખોટું કહેવાય. તો જેને માતાજી સવારી કરી રહ્યા છે તે સવારીને હામ કઈ રીતે થવા દેશે? જ્યારે કે લોકો કહે છે કે મેરડીને તો દારૂ ચડે છે. અરે યાર, આ બધું ખોટી બધી વાતો છે.
મેરડી માં નામ છે, ઘણા કહે છે કે મેરડી મેલી છે. યાર તમે પહેલા તો છે ને જે મેરડી માના નામે બધું કરો છો ને એ છોડી દો કે મેરડી બકરા લે છે. યાર કેમ લેશે મેરડી બકરા? મેરડી બકરો એટલે લેતી હશે કે એની સવારી કરવી હશે, પણ આવું તો ક્યારેય નહીં હોય કે તમે સમજી શકતા હશો. આ વસ્તુ હું બોલી નથી શકતી કેમ કે ક્યારે પણ જો હું રસ્તામાંથી જતી હોય ને દુકાનોમાં મને એ રીતે દેખાય છે ને તો મને ખુદને દુઃખ થાય છે કે આ કયા ભાવમાં બધા છૂટવાના છે, જે ખાઈ રહ્યા છે, જે એક જીવ છે ને જીવ જોડે તમે આવું કરી રહ્યા છો. યાર થોડુંક તો ઇમેજિનેશન કરી લો કે ખુદને હાથ છે, હાથ પર લાવો હું કે બીજું કોઈ તમારી આજુબાજુમાં હોય ને એને એમ કહો કે લો મને ટાંકણી મારવા દેશો? નહીં મારવા દો. તમે ક્યાંક એક ખીલ્લી કૂટી રહ્યા હશો ને તો પણ એટલું સાચવીને ખીલ્લી કૂટશો ને કે યાર હાથમાં વાગી ન જોઈએ, લાગશે ને દુખશે. તો આટલી બધી ખુદના જીવને પ્રાયોરિટી આપો છો, આટલું બધું તમે ખુદના જીવને સાચવો છો, તો પછી જે જીવ ભગવાને સર્જાઈ અને આ દુનિયામાં મૂક્યું છે તેના તમે ધણી કઈ રીતે થઈ શકો છો? એ તમે કોઈના માલિક નથી. આજે એ ભગવાને આપણને નીચે મોકલ્યા છીએ, હે ને, તો એકબીજા જોડે સંબંધ બાંધીને મૂક્યા છે. તો મારું કહેવું તો એ છે કે ક્યારે કોઈ માણસને કોઈ માણસ પર હક ન કરવો જોઈએ. બધાને ભગવાને જીવન જીવવા માટે મૂક્યા છે, પોતપોતાનું જીવન જીવી શકે છે ને ભગવાને અહીંયા બધાને બુદ્ધિ પણ આપી છે. તો બસ હું શોર્ટમાં એટલું જ કહીશ કે તે જ બુદ્ધિનો ઉપયોગ કરી અને જે અણબોલ્યા સાથે તમે કરી રહ્યા છો એ મહેરબાની કરી અને બંધ કરો. ઘણા ખરા તો કહે છે કે મહાદેવજી ગાંજો પીવે છે, ઓલું કરે છે, પેલું કરે, તો એની ઉપર બી આપણે ખુખાર મેળીએ બહુ સારું એવું પ્રવચન આપ્યું છે. અને જે તેમના ભાવિ ભક્તો જે દિલથી તેમને માનતા હશે માં ખુખાર મેળડીને, તે બધા રસ્તા ક્યારના છોડી ચૂક્યા હશે. જેમની માટે બહુ મુશ્કેલ હતું. મેં ઘણા ખરા પ્રવચન જોયા છે જેમાં લોકો કહે છે કે મને તો આની વગર ચાલતું જ નહોતું, હું રહી જ નતો શકતો, હું પાગલ થઈ જતો હતો અને સાંજ પડે તો સ્પેશિયલી મારે જોઈતું હતું. અને ઘણા ખરા તો કહે અમે ચાની જગ્યાએ સવારે એ જગ્યાએ જઈને બેસતા હતા જ્યાં અમને મળી આવે. તો યાર સેલ્યુટ છે મારી માં ખુખાર મેળડીને કે માં તમે આટલા સારા એવા રસ્તે બધાને લઈ જઈ રહ્યા છો અને બધાને આટલી સમજ આપી રહ્યા છો. અને આજ કેટલાયના ઘર જે સવારથી લઈ સાંજ સુધી ઝઘડા ચાલતા હતા તે ઘરમાં આજે શાંતિ અનુભવાઈ રહી છે. જ્યાં ઝઘડાઓનો અવાજ આવતો હતો ત્યાં આજે ઘંટડીઓનો અવાજ આવી રહ્યો છે. જે સવાર ઉઠી આની પૂજા કરતા હતા એ આજ માતાજીની પૂજા કરતા થઈ ગયા છે. જેને ખબર નથી કે મારું દેવ કયું છે એ આજે દેવ જાણતું થઈ ગયું છે. તો મારા તરફથી માં ખુખાર મેળડીને હું ખૂબ જ દિલથી ધન્યવાદ કહીશ કે માતાજી થેન્ક યુ. અને આગળ જ અમે તો બાળક જ છીએ તમારી સામે. જેટલા તમારા બારેજા ધામમાં ભક્તો આવે છે એ બધા જ તમારી સામે બાળકો છે. તો બસ જ્યાં અમે અટકાઈએ ત્યાં માતાજી જરૂરથી આપણને સાચવી લેશે, આવો વિશ્વાસ પણ રાખજો. અને માં ખુખાર મેળડી સિરિયસલી એવા લોકોને પણ જતા કર્યા છે જેમને સોશિયલ મીડિયા ઉપર હું તો કહું છું કે જો તમારામાં તમારી તેવડ હોય તો એક વખત સ્ટેજ ઉપર જઈ અને માતાજી સામે સવાલ કરો ને. વચ્ચે એક ભાઈ ખૂબ વાયરલ થયા હતા જેમાં માતાજીની બહુ જ એમને નિંદા કરી છે અને કહ્યું છે કે આ માતાજી તો આમ છે, રૂપિયા ખાય છે. તો જે બારેજા ધામમાં ઓડિયન્સ જઈ રહી છે એટલે કે જેટલા ભક્તો જઈ રહ્યા છે તે મને વિડીયોમાં જરૂરથી જણાવજો કે આજ સુધી જે ભગવાન આપણે પૂજી રહ્યા છીએ, મતલબ કે જે ખુખાર મેળડીને માની રહ્યા છીએ તેમના સેવકોએ આજ સુધી તમને એમ કહ્યું કે અહીં અગરબત્તીને 5 રૂપિયા કરીને મૂકો. તો પછી આ ભાઈ કયા બેઝિક ઉપર આટલું બધું બોલી ગયા કે આ ખોટ છે. અને થોડાક જ મહિનામાં એનું હૃદય પરિવર્તન થાય છે. કેવી રીતે? તે ભાઈ વિડીયોની માધ્યમથી પહેલા તો માતાજીને ખરું ખોટું કહે છે, હા, જે આપણા ખુખાર મેળડી છે ને તેમને. અને તે જ વિડીયોના માધ્યમથી થોડાક મહિનાઓ પછી એ ખુદ માફી માંગી રહ્યા છે કે માતાજી મને માફ કરજો, હું આટલું બધું તમારા બારામાં બોલી ગયો. ત્યારે તો એ ભાઈ જ્યારે નિંદા કરી રહ્યા હતા, ઘણા ખરાએ તમે પણ વિડીયો જોયો હશે, તો ઘણા ખરાએ વિડીયો જોયો હશે અને તો ખબર જ હશે કે કઈ પ્રકારે એને નિંદા કરી છે અને લોકોને લાલચ આપતા હતા કે હું આટલા વીઘા જમીન આપીશ, આમ કરીશ. પણ ભાઈ પછી તમને એવું તો શું થયું કે તમે આખું તમારું અહીંથી બધું પરિવર્તન થઈ ગયું એકદમ જ. તો વિચાર કરો કે જે વિડીયોના માધ્યમથી માતાજીની બુરાઈ કરી રહ્યું છે તેને પણ માતાજી જતા કરે છે, તેના બાળક સમજી તેને વાલ કરે છે. તો પણ યાર આપણે તો એમના ભક્ત છીએ તો કેમ સામું નહીં જોવે? અને ક્યારે જો જીવનમાં મુસીબત આવે ને તો એમ ન કહેતા કે મેળડીમાં અમે આટલા ટાઈમથી જઈએ પણ અમારું કામ નથી થતું. કેમ કે એક હોય છે વિશ્વાસ
જે માતાજી પર રહેલો વિશ્વાસ હોય છે તે ક્યારેય ડગમગાવતા નહીં, કેમ કે એક વિશ્વાસ તમારો થોડો ડગમગાઈ ગયો હોય ને, અહીંથી તમારું બધું ફેલ થઈ જશે. પણ જો એક વિશ્વાસ એવી વસ્તુ છે કે તમે વિશ્વાસ દ્રઢ રાખ્યો, ના એકાગ્રત રાખ્યો, તો તમે માતાજી આંગળી પકડી જે મુસીબતમાં છો, જે કુંડાળામાં તમે મુસીબતના કુંડાળામાં ફસાયેલા છો, ત્યાંથી કેટલી સરળતાથી તમે બહાર આવી જશો ને તમે વિચારી નહીં શકો. તો જો તમે બારે જતા હો અને ક્યારે તમને વિચાર આવતો હોય કે યાર અમે ટાઈમ તો નથી બગાડી રહ્યા ને, આ માતાજી ખરેખર સાચા તો છે ને, તો હું કહું છું કે જી હા, તે માતાજી એકદમ સાચા છે અને તેમના ઉપર વિશ્વાસ પણ કરવા જેવો છે. અને ખુખાર મેળડી નામ આવે એટલે કેટલાયના રોહાટા ઊભા થઈ જાય છે કે યાર નામ તો જુઓ, ખુખાર મેળડી, એવી કેવી વળી મેળડી છે તો આનું નામ ખુખાર પડ્યું છે. તો યાર ખુખાર મેળડી એની માટે ખૂંખાર છે જે પાપ કરી રહ્યું છે જાણે અજાણીએ. હવે જે અજાણ્યા કરી રહ્યા છે ને તેને તો માતાજી પોતાને મતલબ તે લોકોને સારા રસ્તે લાવી રહ્યા છે, પણ જે જાણ્યા છતાં પાપ કરી રહ્યા છે તેને જ માં જે તેમનો અસલ રૂપ છે તે બતાવી રહ્યા છે. બાકી તેમના ભક્તો માટે તો જે એક બાળક અને માં વચ્ચેનો સંબંધ હોય, એટલે કે માં પોતાના બાળકને રડતું હોય કઈ રીતે છાનું રાખે, તે જ રીતે તમને તમારી માં દુઃખમાં આવી અને છાના રાખશે. તો બસ ખુખાર નામથી આપણે ડરતા હોય ને તો ડરવાનું નથી, તે નામથી પ્રેમ કરો, કેમ કે તે નામમાં ખૂબ એવો વાલ છુપ્યો છે જે આપણને ક્યારે મુસીબતમાં નહીં ફસાવા દે. માં થોડું મોડું જરૂર કરશે પણ એકલા તો ક્યારેય નહીં મૂકે. અને ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. તો મળીશું આગળના વિડીયોમાં સારા એવા ટોપિક સાથે. ત્યાર સુધી બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મા કાળી, રાધે.